નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રો, વેલકમ, ગુડ ઇવનિંગ. હર મહાદેવ. જય શ્રી એક હૃદય આગત પણ મારો અવાજ બોલો. અવાજ આવ્યો? એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો વેલકમ. હા છે નવા માસ્ટર બેચ વાળા હતા ને, એને ખબર. અવાજ ઓછો આવે છે એવું કહે છે. હલો. રેડી છે. બરાબર. તો આપણે 62 લેક્ચરની અંદર અંકિત પો વિશે ભણતા હતા. હરબટીયો ઉપડી ગયો તો, પણ આજે આપણે એની એક જ સ્લાઇડ બાકી છે, એક જ પેરેગ્રાફ બાકી. એની સિવાય એ છોડીને આપણે આજે વાત કરવી છે આ યુનિટની. કયા યુનિટની? આ યુનિટની. ક્યાં છે એ યુનિટ? અહીંયા રહ્યું. બરાબર. યુનિટ નંબર 7 અને રીડ નંબર 2. રીડ 1 છે એ પૂરી કરી દેવાની છે આગળ 5 મિનિટમાં. વેરી ગુડ ઇવનિંગ બેટા. એક સ્લાઇડ બાકી છે, આખું યુનિટ આપણે લેવાની છે. કેમ ન આવે? લેવાની તો પડે ઇંગ્લિશ લેક્ચરમાં. આયા તો પેલા આપણે આ ભણવાનું છે. આમ જુઓ, ખાલી મારું સાઈડ જુઓ તમે, ક્રિએટિવિટી. આ બધા લોકો ખોટી ખોટી વાતો કરે ટેકનોલોજી. આગળ મસ્ત જો અહીંયા હું લખ્યું. હરિતુ નારાયણી. આપણે આ નારી વિશે ભણવાનું. વેસ્ટ ઇન્ડિઝની નારી હોય એવું લાગે છે. વેસ્ટ ઇન્ડિઝની નારી નથી, આફ્રિકાની નારી. આફ્રિકાની નારી છે. એના વિશે ભણીએ એ પહેલા આપણે લાસ્ટ લેક્ચર વાળું એક સ્લાઇડ બાકી હતી, વાંદરાના પંજાવાળી. પેલા આપણે આગળ વધી. તો આયા જોઈએ એલિઝાબેથ.
તો છેલ્લે છેલ્લે એવું કંઈક હતું કે મિસિસ વાઇટી એણે એવું કીધું, પંજો લાવો, મારે મારો છોકરો પાછો જોઈશે, મારે મારે પંજો મારા છોકરાને પાછો. એટલે કીધું રેવા દેની ભાઈ, છોકરો ખોવાઈ ગયો છે, કાંઈ વધ્યું નહીં. કે નહીં, ગમે એમ કરો. એટલે આને પછી રી ચડી. એને કીધું તને એવું લાગે હું મારા છોકરાથી બીવ છું? એટલે નથી આવતો, જો હમણાં પંજો કાઢું. પંજો કાઢ્યો. મિસિસ વાઇટે વિશ માગી કે આઈ વિશ, હું વિશ માગું, મને મારો જેવું એ વિશ માગ્યા. હું હવે સાંભળો, પેલા બંધ કરી દો. આ શું ભાઈ, ઘણા સમય કેમ કે તમે કોઈ દી ખીજાતા કેમ નથી કરે? આગળ વધ. 12મા ધોરણ અપેક્ષા કરે રિઝલ્ટ. એમના મમ્મી મારું એમનું સૌનું નામ રોશન કરે એવા વાત સાથે રિટર્ન દિવ્યા રેડી. આપણે હવે બેન થેન્ક યુ કહીને એમ કે છે કે હવે કોઈ કોમેન્ટ નહીં કરે. બેનને બર્થડે એમ કે કોઈ કોમેન્ટ નહીં કરતા, એટલે એને ગિફ્ટ આપ્યું કહેવાય. તો ખબર ને, હું ખીજાતો નથી, હું રિહાવ રિહાવ. રિહાવ કે તો હાલો બાકી રહી જાય. આપણી પાસે હવે થોડાક સમય રહ્યા છે ને, ઘણો બધો સિલેબસ છે. શાંતિ શાંતિ, થોડોક સમય છે હજી. સ્ટાર્ટ. તો એણે જેવી વિશ માગી, તરત જ દરવાજો દરવાજો કો ખખડાવવા મળ્યું. ખખડાવવા મળ્યું એટલે મિસ્ટર વ્હાઇટ બી, કોણ હશે, હું છું. હું થયું, હું થયું. ત્યાં ઓલી ગાંડી દોડી, કોઈ નહીં હોય, મારો છોકરો હશે, છોકરો મારો હરબટ્યો આવ્યો, હરબટ્યો કરતા કરતા મીડા દોડવા. હા, એ કીધું છે, લે એ ગાંડી, તું જામાં ડોહ બહાર કોક મારો પડી જાય, મારી નાખશે. 200 પાઉન્ડ માંગ્યા, છોકરો ઉપાડ લીધો. તે 200 કરોડનો છોકરો માંગ્યો છે, હું ઉપાડ લે નક્કી નહીં. કે તું દરવાજો ભગવાનને નાતે, જો તને પગે લાગુ, મારી માં હાથ જોડું છું, દરવાજો ખોલમાં. મિસ્ટર વ્હાઇટ ધ્રુજતા ધ્રુજતા, ડરતા ડરતા બોલ્યા. લગભગ આ સુધી આપણે પૂરું કર્યું હતું કે લીટા મારેલા. રેડી. હવે આજનો એપિસોડ તો કેટલી વારમાં ધ સાઉન્ડ ઓફ આ કેમ ધ સાઉન્ડ ઓફ નોકિંગ, નોક નોક થવાનો, કે જે ભગડ ભગડ જે અવાજ આવતો હતો ને, ખકડાવવાનો દરવાજા પર, ખકડાવવાનો જે અવાજ છે, સાઉન્ડ જે અવાજ હતો, અચાનક સ્ટોપ થઈ ગયો. તરત જ બહારથી ખકડાવવાનું કહો કે બંધ કરી દીધું, અવાજ બંધ થઈ ગયો. તો છતાં પણ અવાજ બંધ થઈ ગયો, પણ એનો ઇક્કો, ઇક્કો એટલે પડઘો, ઇક્કો એટલે નીલકંઠભાઈ, એનો પડઘો, અવાજનો જે પડઘો હતો, તો પેરેગ્રાફ રહી ગયો બેટા. તો જ છે, તો જ છે, તો જ આવ્યા છીએ. કયો પણ કયો તો ભાઈ, હું જોઈને આવ્યો બરોબર.
કહો ને બે ત્રણ જણા લગભગ કન્ટિન્યુ કરો કાઢી. હાલો એ તો કહો ને જ્યારે હાલો ત્યાં સુધી હા કરી નાખી બરોબર જ છે. હવે તમે હું કામ લોહી પીવો છો? કયો યુ આર અફ્રેડ વાળો? હા એ લઈ લેશું આપણે પૂરો કરી દઈશું. ત્યારે અહીં આવી જાઓ હતા ને ચાલો હું નહીં રહેવા દો બાકી. હાલો હાલો ભણવા માંડો. છેલ્લે આ બાજુ હા એણે ખાલી એટલું કીધું કે યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, કે તમે તમારા દીકરાથી ડરો છો. એક એક વાક્ય લખો એટલે ગુજરાતીથી. એણે કીધું તમે તમારા દીકરાથી ડરો છો. ઓલી જો ને દોડીને બહાર જતી હતી, જો પાછો આવેલા દોડીને બહાર જતી, તેણે કીધું જામા, એટલે આ કીધું કે તમે બહાર જવાની ના પાડો, તમને તમારા છોકરાથી બીક લાગે છે. તો તમારે ન જવું હોય તો કાંઈ નહીં, લેટ મી ગો. હા હવે યાદ આવી ગયું, મોઢે થઈ ગયું મને. લેટ મી ગો, મને જવા દો. તમને બીક લાગે ને બેહો. તમારે ન જવું ને તમને તમારો પોતાનો દીકરો બહાર આવ્યો છે ને એની હાટું તમે દરવાજો ખોલવા નથી જતા. બેહો તમે આ તમારું ઝાડુ લઈને. હું જાય, લેટ મી ગો, મને જવા દો. અને પછી દોડીને આવી, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ હર્બર્ટ, હું આવું છું. તાર બાપા નો આવે તો કાંઈ નહીં, હું આવું છું. અરે બટિયા, તારા બાપાને તારી કાંઈ ચિંતા નથી, પણ તારી માં આવે છે બેટા, તારી માં આવે છે. ઘડી કરીને દોડી. હવે કઈ બાકી છે? રેડી ને? એટલે એટલી વારમાં મિસ્ટર વ્હાઇટ ફ્રેન્ટિકલી એટલે ગાંડાની જેમ સર્ચ કરવા માંડ્યો, એટલે શોધવા માંડ્યો. અને બીક હતી. જોજો પેરેગ્રાફ જ કહું છું. મિસ્ટર વ્હાઇટ સર્ચ, બસ હવે કોઈ કમેન્ટ નહીં કરતા, પેરેગ્રાફ આવી ગયો. કોઈ કોમેન્ટ ન કરો. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી, જોતા જજો કોમેન્ટમાં. મિસ્ટર વ્હાઇટ સર્ચ ફ્રેન્ટિકલી ફોર ધ મંકી સ્પો. આમથી આમ હાફળા ફાફડા, ફ્રેન્ટિકલી ગાંડાની જેમ, કે ઓલી હમણાં દરવાજો ખોલશે ક્લિપ પડશે, આમ આમ ગાંડાની જેમ બધે શું કરવા માંડ્યા? સર્ચ કરવા માંડ્યા. મંકી સ્પો ક્યાં ગયો? તો ફટાફટ ત્રીજી વિશ માગું ને પૂરું કરું, નહીતર આગળ ઓલી દરવાજો ખોલશે, ભાગે આપણા જીવનના દરવાજા બંધ થઈ જાય. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ, કે શું થશે એનો ડર, કે હમણાં કંઈક થશે તો એના ડર સાથે મીડા ગાંડાની જેમ પંજો ગોતવા. અને હી હિયર્ડ ધ ચેન રેટલિંગ બેક એન્ડ ધ બોટમ બોલ્ટ ડ્રોન slowly એન્ડ ફ્રોમ ધ સોકેટ. પેલાના સમયમાં ઘરની અંદર દરવાજો આવી રીતે હોય, આવી રીતે દરવાજો હોય, એ આ હાકળ આપે, એ આ બાર હાક હોય, એ એક સોકેટ હોય. હાકળ આવતી ને હાકળ, છેલ્લે એક નકુસાનું જે છેલ્લું ખાનું હોય ને સોકેટમાં નાખી દેવાનું, ને પછી ત્યાં તાળું મારવાનું આવતું. ત્યાંના આગળિયા નહોતા આવતા. એને અવાજ સાંભળતો હતો એક બાજુ, કે સોકેટમાંથી આકળનું પેલું કડું છે એ બહાર નીકળે છે. બરોબર, એ હાકળનું કડું બહાર આવે છે એવું એને જોયું. એક બાજુ સંભળાતું હતું, એ બાજુ ગાંડાની જેમ પંજો પંજો ગોત્યા કરતો હતો એ. અને એટલી વારમાં he found the point, made the third last wish. પૂરું. એને પંજો મળી ગયો. ફાઇન્ડ એટલે શોધી કાઢો, ફાઉન્ડ શોધી કાઢ્યો, મળી ગયો. અને પંજો મળી ગયો એટલે તરત જ એને ફટાફટ ઓલો દરવાજો ખોલીને કોક અંદર આવે અને કઈ ઘટના બને એ પહેલા જ એને પંજો હાથમાં લઈ અને એની ત્રીજી વિશ કઈ કીધું. અને ક્લિયર પ્રમાણે, વાક્ય પ્રમાણે, સ્ટોરી પ્રમાણે એની વાક્ય ખોટું કહેવાય, કારણ કે એવું કીધું ત્રણ અલગ અલગ વ્યક્તિ ત્રણ અલગ અલગ વિશ. પેલી વિશ £200 મિસ્ટર વ્હાઇટે માગી લીધા.
બીજી વિશમાં ભલે એને માંગ્યું પણ આપણે બનાવી લીધું હતું. ચાલો મિસિસ વ્હાઇટે માંગ્યું. બીજું અહીંયા કોઈ છે જ નહીં. સર વ્હાઇટ વિશ માગે તો એનું ઉપરનું વાક્ય ખોટું. 3 અલગ વ્યક્તિ 3 વિશ માગે. હા, ઘણો જ નથી. પણ અહીંયા એવું કહી શકાય કે બીજી વિશમાં એણે એનો છોકરો માંગ્યો હતો. છોકરો એને મળત બીજે દિવસે. પણ આગળના દિવસે કઈ ઘટના બની જાય તો. પણ એ ઘટના બનત જો દરવાજો ખુલી ગયો હોત તો. ત્યાં ઓલો આવ્યો. પેલી વીસ 200 પાઉન્ડ મળ્યા હતા એના પહેલા એનો દીકરો ગુજરી ગયો એટલે એને 200 પાઉન્ડ. બીજી વીસ માગી હરબટ, હજી આવ્યો નથી. કાંઈક એનું જાત દરવાજો ખુલત, કાંઈક એની ઘટના બનત તો બીજે દિવસે એને હરબટીઓ કદાચ મળત. પણ હજી કાંઈ થાય નહીં પેલા ઓળે ત્રીજી વીસ કઈ માગી હું કહી શકું. એણે ત્રીજી વીસ એવી માગી કે બહાર જે કોઈ નહીં વહી જાય. અમારે હરબટ નથી જોતો, બહાર જે કઈ હોય ને ત્યાંથી વયો જાય પ્લીઝ. કઈ ઘટના બને કે બહાર જે કાંઈ હોય એ જતું રહે. અમારી ત્રીજી વીસ જેવી એને વીસ માગી. નોક નોક થવાનો કકડવાનો જે અવાજ હતો એ તરત જ અવાજ સ્ટોપ થઈ બંધ થઈ ગયો. અને છતાં પણ એનો ઇકો એનો જે પડઘો છે ને વિથ હાઉસ એટલે અંદર હાઉસ એટલે ઘર. હજી પણ ઘરની અંદરનો પડઘો તો સંભળાતો જ હતો. કકડાયું હોય ને કકડાવાનો અવાજ બંધ થઈ ગયો પણ કકડાવાનો પડઘો છે એ હજી પણ સંભળાતો. હા એવું થાય સડનલી અચાનક there was a sound of crack. ક્રેક એટલે તૂટવું. થંડર એટલે ભાંગવું, ભાંગીને ભૂક્કો કરવો. કેટલી વારમાં કંઈક તૂટતો હોય ને ભાંગતું હોય ને એવો અવાજ સંભળાય. હાઉસ સ્ટાર્ટેડ, હાઉસ ઘર છે એ શરૂ થઈ ગયું કોલાપ્સ થવાનું એટલે પડવાનું. ફોલ એટલે પડવું. ઘર ભાંગવાનું ઘર પડવાનું શરૂ. કેમ કે પેલી વીસ માગી તો હરબટ ગયો, હરબટ માગ્યો પણ એ બીજી વીસ પૂરી થાત કઈ ઘટના બનત તો પણ થવા નહોતી હતી. એ પહેલા એને ત્રીજી વીસ માગી તો ત્રીજી વીસ માગી બાર વહી વયું જાય તો કાંઈક તો ઘટના બનવી પડે ને ભાઈ. પૂરી થઈ ગઈ આર્થિક હતું એ વયું ગયું. ત્યાં તો કંઈક બનવી, કાંઈક તો દુર્ઘટના તો થવી પડે. ઘર મળ્યું તૂટવા. પેલા રૂફ પેલા છાપરું પડી ગયું, ઘરની દિવાલો પડવા મળી, સ્ટેર કે સીડી દાદર પડવા મળ્યા. આ બધું સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, નીચે પડવા મળ્યું. ઘર ભાંગવા મળ્યું, બધું નીચે પડવા મળ્યું, દિવાલ આવવા મળી, છાપરું નીચે ભાગ્યા બે. તે રસ ટુવાર્ડ ધ ગ્રાઉન્ડ. ટુવાર્ડ એટલે ની તરફ, રસ એટલે દોડીને પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ગ્રાઉન્ડ. કે ઘર જે હતું એની બહાર દરવાજાની બહાર મેદાન હોય કે એ મેદાને પહોંચી ગયા. એન્ડ સિંગ્ડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ કહેવાય ને નિહાકો ના દુઃખ વ્યક્ત કરું. અહીંયા અંદરથી વરાળ કાઢી ખબર આસુરો દુઃખ વ્યક્ત કરતા કરતા જોયું કે ભાઈ આ તો આપણું ઘર પોરીસ્યો. અને તરત જ they ran toward main gate. એ કીધું કે આવું કઈ ઘટના નવી બને રેન દોડવા મળ્યા. દોડીને મેન ગેટ તરફ ભાગી ગયા. એ કીધું તું વિલા છે, વિલામાં એવું હોય કે અહીંયા ઘર હોય, ફરતી જગ્યા હોય. પેલા એ બહાર નીકળીને આયા જ પગ્યા છે ત્યાં મેન ગેટ છે. દોડીને દોડીની રોડ હતો મેન ગેટ ઉપર આવી ગયા દોડીને ભાગીને.
જો પાછળ કંઈક છે. આહા, exact. ખાલી એટલું બોલો. હા, કોઈ ન એકલી થોડી છો, અમે બધા તારી સાથે છીએ. આ સનિક આવે હા બીર ઘેરમાં તારે એવું સમજ કે આ પાઠ બેઠા બેઠા ભાઈ બેન કે ये दादा तुम्हारे ઝાડ ભાંગી નાખો. રેડી? હા, મેં ભૂત જોયું ને. જોયું નથી, એની કોમેન્ટ ઘણી વાર આવે. તો દોડીને ભાગી જા બહાર. વિલાની બહાર ગેટે પોગી ગયા. આઉટસાઇડ બહાર જોયું. આખી સ્ટ્રીટ લેમ્પ એટલે કે શેરી જે હતી શેરીની થાંભલો નાખીને લાઈટ હોય કે શેરીનો લેમ્પ છે. લેમ્પ છે એ સ્પ્રેડ એટલે ફેલાવી રહ્યો હતો. એનો લાઈટ એટલે પ્રકાશ. બીજું કાંઈ જ નહીં. એક એમાં લેમ્પ હતો. લેમ્પ બધી જગ્યાએ એકદમ કામ એકદમ એકદમ બધું આખો રોડ કેવો રોડ ખાલી ખાલી હતો. કોઈ નહીં. વાત પૂરી થઈ ગઈ. જ્યાં તક પાઠ પૂરા જોડી. That's it. એક વસ્તુ સાચી ઘટના છે એવું કહે છે. એ લોકો દોડી દોડીને મેન ગેટ તરફ આવી ગયા બેટા. ગેટ ઉપર આવી ગયા એટલે બહાર આઉટસાઇડ જોયું. જોયું તો માત્ર રોડ ખાલી આખો. ને માત્ર રોડ ઉપર થાંભલામાં જે લાઈટ હોય એ પણ આમાંથી એવું શીખવા મળે કે કોક એવું કહે ને કે આવું ન કરાય તકલીફ પડશે તો સંભળાય. તો સર્જન મોરિસે કીધું તું ભાઈ તું રહેવા દે ને કાંઈક તકલીફ રહેવા દે તો પ્લીઝ. ન માયનો તે ખા હરબટીયો ગયો ઘરે ગયો સબ ગયા. દોઢ લાઈન બાકી છે દર્શન બોલી જાય. હા. The spell of monkeys over. ઓલાને જોવું હતું ને કે વાંદરાના પંજો છે તો એની અંદર કંઈક જાદુ. હા, મંકીના જે પંજ છે એની અંદર જે કાંઈ એને વર્ક કરીને બતાવ્યું કામ કરી બતાવ્યું કે નહીં સાચું ઓલા કીધું આમ જોવું તે પાવર જોઈ લે. મંકીએ પોતાનો એ એના પાવરે ભાઈનો પાવર કાઢી નાખ્યો. લાઈટનો પાવર યુઝ ઉડી ગયા ચીન ટપાક.
બધું પતી ગયું, કાંઈ નથી. હવે આપણે પાઠ ભણવા 7મો પાઠ થોડીક ટીટુ આ બેન વિશે ભણવાનું છે, જેનું નામ છે સોજોર્નર ટ્રુથ. હા 3 વાર. આજે આપણે ભણવાનું છે સોજોર્નર ટ્રુથ. સોજોર્નર ટ્રુથ. ટ્રુથ. બીજું એ મારા દાદીમાં જેવડા છે. આપણે એના વિશે ભણવાનું નામ છે સોજોર્નર ટ્રુથ. દાદી એવા હા એ કેવું પડે, નહીં તો તમે બધા અમારી યારાનું નામ જોડો એવા છો છે ને. તો હું કે હાવ એવો માણસ છું ભાઈ નહીં, આ વડીલ ઇન્ડિયન છે. તો સોજોર્નર ટ્રુથ એણે જે સ્ટ્રગલ કર્યું સ્ટ્રગલ આપણે ભણવાનું છે, એટલા માટે મેં કરી છે. એ સોજો થોડીક નોર્મલ અમેરિકાની વાત છે. વર્ષો પહેલા ત્યાં ગુલામ વંશનો ગુલામી કરાવતા હતા, અને આફ્રિકાના બહુ બધા કાળિયાઓ છે ને ત્યાં રહેતા હતા. આ અમેરિકાના ધોળિયા છે ને કાળિયાઓને એમ આપણે વસ્તુ ખરીદી ને એમાં માણસો ખરીદ કેમ 5,000 રૂપિયા લોકો પૈસા આપી આ કાળિયાને બિચારાને ગુલામ તરીકે. તો સોજોર્નર ટ્રુથ બેન છે ને એને બહુ ગુલામી કરી હતી, અને એ ગુલામી કરી અને કાયદેસર હરાજી થાય માણસોની. બરાબર, ધોળિયા હામાં રહીને કાળિયાને ઊભો રાખે, બોલો કે હું 2.5 રૂપિયા આપીશ, કે 10 રૂપિયા આપીશ, કે 40 રૂપિયા, કે 50 રૂપિયા, 100 રૂપિયા. છેલ્લો ઓલો એમ કે 150 રૂપિયા દેગા, 150 રૂપિયામાં સવાલ થાય. તો એવી રીતે ઓછામાં ઓછા 5 થી 6 જણાના ઘરે ગુલામ તરીકે આ બિચારી રહી. હું મારી પાસે ગુલામ તરીકે રાખું, મને એમ થાય કે હવે મારે જરૂર નથી, તો હું બીજા વ્યક્તિ પાછો ત્રીજા વ્યક્તિને પાછો રાજી થઈ દુઃખ વેઠીને એની સ્ટોરી આપણને જોવા માટે તો આમાં એની સ્પીચ આપેલી છે, આપેલી છે હેલન કેરે, એનું નામ એન્ટ આયવ, એ રિયલ સ્ટોરી. હા હા, ભૂરિયાએ કોઈનું સારું નથી કર્યું, સાચી વાત. આપણે યારે તે કોઈનો હક નથી લેવા દીધા, દુઃખીના ડાળિયા થવાના છે હારા. તો આપણે સ્ટાર્ટ કરીએ. રેડી? તો બોલો, આમ કર્યું તો પડી ગયું.
એવી કિક મારી લાગે છે. આમ કર્યું ત્યાં થઈ ગયું. એવી વિકત છે. તો આ બેન વિશે ભણી આપણે સોજર્નર ટ્રુથ. હા ઈ ભલે. તો એ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ યુનિટ નંબર 7 સોજર્નર ટ્રુથ. આ નામ એનું છેલ્લે એને આપ્યું, છેલ્લું નામ છે. એની પહેલા તો બહુ બધા હતા નામ, અને એ આપણે શીખી શરૂઆત કરી. સ્ટોરી છે એવું કહે છે કે સોજર્નર ટ્રુથ છે એનો સમયગાળો પહેલા આપ્યો છે. આ સીએ નો મતલબ આપણે આપણી ભાષામાં અંદાજિત એવું કહી શકાય, કારણ કે બહુ વર્ષો પહેલાની વાત છે. એ સમયગાળો યાદ ન હોય કદાચ. દાખલા તરીકે તમને હું તમારો બર્થ ડેટ પૂછું, તમને યાદ હોય. તમારા મમ્મી પપ્પાને એની બર્થ ડેટ યાદ હોય, પણ એની ઉપરની પેઢીને જાઓ તેને ન ખબર હોય. દાદા દાદી ને એની ઉપરના જે વ્યક્તિ હોય ને એને એની બર્થ ડેટ ન ખબર હોય. એને તમે એને પૂછો ને તો એ શું કહે ખબર? 8મ પછી જન્મ છે, દેવ દિવાળી પછી 5મા દિવસે જન્મ હતો, રામનવમી હતી, ફાગણ મહિનો ચાલુ હતો. તારીખ નો યાદ હોય એને. આ તો 1800ની સાલ વાત કરી, 1700ની. 18મી સદીની વાત ને 17મી સદી, 18મી ને 19મી સદી. એવું કહેવામાં આવે છે કે કદાચ ઈ દીદી 1797માં જન્મા હતા અને 1883માં એમનું અવસાન થયું હશે એવું અંદાજિત માનવામાં આવે છે. એટલે સીએ કીધું કે તો સોજર્નર ટ્રુથ વોઝ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર. ફ્રીડમ એટલે સ્વતંત્રતા થાય, અને એ સ્વતંત્રતા માટે લડનાર ફાઇટર, જેને આપણે સ્વતંત્ર સેનાની કહીએ. પણ એ અમેરિકનના બ્લેક, એ આફ્રિકાની સ્ત્રી હતી, અમેરિકામાં જ, અમેરિકન જ કહેવાય. ઘણા આફ્રિકન લોકો અમેરિકામાં સ્થાયી થયા હતા. તો સોજર્નર ટ્રુથ છે એ અમેરિકાના એક કાળા સ્વતંત્ર સેનાની હતા, અને સાથે સાથે ઓરેટર હતા. ઓરેટરનો મતલબ થાય છે વક્તા હતા, સ્પીકર હતા. પોતે વક્તા હતા, વક્તવ્ય આપતા હતા બધી જગ્યાએ. શું કીધું? હી વોઝ બોર્ન, એનો જન્મ થયો હતો. રોજ મરે નહીં, જન્મ તો થયો જ હોય. હી વોઝ બોર્ન, એને જ્યારે જન્મ થયો ને ત્યારે એનું નામ હતું ઇઝાબેલા બમફ્રી. બમફ્રી હતા એના. તો એનો જન્મ ઇસાબેલા બમફ્રી, ત્યારે એનું નામ હતું. ક્યાં થયો તો? ન્યુયોર્ક શહેરમાં. ન્યુયોર્ક શહેરના અલ્સ્ટર કન્ટ્રી નામનો વિસ્તાર હતો. ન્યુયોર્ક ક્યાં હતું? અમેરિકામાં. અને ઓલું નહોતું બોલવાનું, બોલાઈ ગયું બમફ્રી એટલે. ન્યુયોર્કના અલ્સ્ટર વિસ્તારમાં એનો જન્મ થયો, ત્યારે એનું નામ હતું ઇસાબેલા બમફ્રી. રેડી? એ કોની દીકરી હતી? એ પુત્રી હતી કોની? એન આફ્રિકન નેમ બમફ્રી. એક વ્યક્તિ હતો જેની નામ નહીં, એની સરનેમ બમફ્રી હતી. એની ઘેરે એનો જન્મ થયો એટલે નામ પડ્યું ઇસાબેલા બમફ્રી. પણ પાછો ઈ તે પોતે પણ, જે બમફ્રી હતો ને એના બાપા, ઈ પણ પોતે
એક ડચ ઓનરની ત્યાં નોકર હતા. તમે નહોતો સમાજમાં ભણો છો, પોર્ટુગીઝો આવ્યા ને ડચ લોકો આવ્યા ને ડચ લોકો હોલેન્ડના. એ ડચ ઓનરના ઘરે એના મમ્મી પપ્પા કામ કરતા હતા. એની અટક હતી નીજ અટકાએ ઠોકી દીધી, બમફ્રી. એટલે બમફ્રીની દીકરી હતી, એના બાપા હતા અને એની માતા હતી વુમન કોલ્ડ એલિઝાબેથ, કે જેનું નામ હતું એલિઝાબેથ. કે બમફ્રી અને એલિઝાબેથ આ બે પતિ પત્ની હતા. અને એના ઘેરે રૂડી એવી રૂપાળી હેન્ડસમ ગર્લ ઇસાબેલા બમફ્રીનો જન્મ થયો. રેડી? ખબર પડી એટલી? હા, હેન્ડસમ ગર્લ. કારણ કે આને બ્યુટીફુલ કહી શકાય એવું મને લાગતું નથી. હા, બ્યુટીફુલ હાર્ટેડ કહી શકું. ભૂલ તો હવે મારે કેમ શરમ આવી જાય. તો આવું છું. પછી અબાઉટ ધ એજ ઓફ 9, કે જ્યારે 9 યર્સની શી વોઝ ઓક્શન, એની હરાજી કરવામાં આવી, એને નીલામી કરવામાં આવી. અને એ નીલામીમાં જોન નીલી નામના વ્યક્તિ, ઇંગ્લિશમેને, એક અંગ્રેજે, જોન નામના એક અંગ્રેજે એને ઓક્શનમાં ખરીદી. રેડી? એને એક ભૂરિયાએ, જોન નીલી નામના ભૂરિયાએ 9 વર્ષની ઉંમરે એને ગુલામ તરીકે પૈસા આપી ખરીદી. નીલી, આ જે નીલ્યો હતો કે નહીં, આ નીલ્યો અન્ડરસ્ટુડ એટલે સમજતો હતો. શું? લિટલ એટલે થોડી. શું થોડી સમજતો હતો? ડચ જરગાવ. કારણ કે આ જે ઇસાબેલા બેમફ્રી છે અથવા સોજોર્નર ટ્રુથ છે ને, એ ડચ ભાષા બોલતા હતા, કેમ કે ત્યાં જે જન્મી. આ જરગાવ એટલે ભાષા, પણ કાયદેસર બોલી કહેવાય. ડચ ભાષા જ બોલતી હતી. આ જે સોજોર્નર ટ્રુથ છે એટલે કે ઇસાબેલા છે, એ એની ભાષા બોલતી હતી ડચ. પણ નીલ્યો છે એ તો અંગ્રેજ હતો, એને કઈ ખબર પડે નહીં. એટલે એને એની ભાષા લિટલ થોડી થોડી સમજાતી હતી. એટલે તકલીફ હું થાય, કંઈક કે ઓલો બીજું, કંઈક ઓલી બીજું સમજે, ઓલી કંઈક સમજાવવા માંગતી હતા, નીલ્યો ન સમજે, તકલીફ પડતી. એટલે એઝ અ રિઝલ્ટ, એટલે પરિણામે, he was often brutally punished. પનિશ એટલે સજા થતી, ક્રૂરતાથી. હા ભાઈ, આના પરિણામે he was brutally punished, કે વારંવાર એને ક્રૂરતાથી સજા કરવામાં આવતી, મારવામાં આવતો હતો. નો રિયલ રીઝન, કોઈ સાચું કારણ જ ન હોય, એની કઈ ભૂલ જ ન હોય બિચારીની. પણ તકલીફ એવી કે ભાષા જ ન સમજે, એકાબીજાની ભાષા જ ન સમજે તો ખબર શું પડે. ઓલો કંઈક કહે ને ઓલી આ કંઈક કહે, પછી ઓલો કંટાળીને મળે મારવા, હીબી નાખે. લેંગ્વેજ કમ્યુનિકેશન પ્રોબ્લેમ, મારે. પછી ઇવેન્ચ્યુઅલી ધીમે ધીમે, એટલે પછી આપણે એવું કહેવાય, ત્યારબાદ નીલિયાએ ટોલ્ડ હર, એને વેચી દીધી એક ફિશરમેનને, એક માછીમારને એને વેચી દીધી. આખરે છેવટે અંતે એણે એને કરી દીધું. છેવટે એણે નીલિયાએ એક માછીમારને વેચી દીધી, કે જે ઓન એટલે માલિક હતો, તાવેણ એટલે દારૂની ભઠ્ઠીનો, દારૂ બનાવવાની ભઠ્ઠી હાંકતો હતો, દારૂની ચલાવવા વાળો માલિક હતો. માલિકને એને વેચી દીધી, નીલિયાએ વેચી દીધી એને. જે કિંગસ્ટનની અંદર દારૂની ભઠ્ઠીનો ધંધો કરતો હતો, ન્યુયોર્કમાં, ન્યુયોર્કના કિંગસ્ટન શહેરમાં વેચી દીધી દારૂડિયા બનાવવા વાળાને. પછી હિયર શી એક્વાયર્ડ ધ
idiomatic expression which came to mark her. યા અમુક એને એક તો ડચ ભાષા આવડતી હતી પણ એની સિવાયની અમુક તો અલગ અલગ એને જે કાંઈ એક્સપ્રેસ કરવા માટેના જે કાંઈ શબ્દો કહેવાય કે નહીં, આપણે નથી આપણે આમ તો ઇડિયમ્સ એવું કહેવાય શબ્દ, એ આપણે શબ્દ તો એવો એક્સપ્રેસ કરવાનો એને ચાન્સ મળ્યો, અને એ ચાન્સ મળ્યો ને હમણાં આપણે કીધું કે અહીંયા એને સ્પીચ આવશે. શબ્દો શીખી આવ્યા એ પછી એ જે શબ્દો છે એ જે બોલશે શબ્દ ભંડોળ કહેવાય. યસ, તો એ શબ્દ ભંડોળ તમને જોવા મળશે ક્યાં? માર્ક થશે. તમને નોંધ લઈ લેજો, એ જ્યારે સ્પીચ બોલે ને સ્પીચની અંદર તમને એની આજે ત્યાંના જે કાંઈ શબ્દો છે પ્રયોગ તમને જોવા એવું કીધું. હજી પોલિયોને બોલાવી ગયો હાવ આયા. હા કે આયા હો બોલવા. હલો, કઈ નથી ભાઈ, હું એકલો બોલું. ભૂત છે ભૂત, એકલો બોલું ખાલી. આયા આપણે ઓલું ભણ્યા કે નહીં? હા ને જો આયા મેં ભૂત કીધું તો આ કે ધ્રુવી. અરે એવું કેવું છે તમારે કે ધ્રુવી એમ છે એ ભૂત છે એમ કહો છો તમે? કહેતા કોઈ દિવસ પછી કેમ કે ભૂત પુરુષોમાં હોય. હવે ધ્રુવી મેમ પછી મોટા મોટા સમજા સમજો લખ્યું હોય તો લે મોટા મોટા સમજા ધ્રુવી મેમ પછી એને લાઈક થઈ. 100% ભાઈ, વાહ. તો કહેતા કોઈ દિવસ પછી. હલો આગળ, આપણી 2 મિનિટ પછી ત્યાંથી આગળ વધ્યું. જોન જે ડ્યુમોન્ટ નામનો એક વ્યક્તિ હતો, આ કિંગસ્ટનમાં ઓલો દારૂની ભઠ્ઠડીઓ હતો ને એ ચલાવતો હતો, એની બાજુમાં જ એક પ્લાન્ટેશન ઓનર હતો. પ્લાન્ટેશન, પ્લાન્ટ એટલે છોડ થાય, ઉગાડવું થાય, એટલે આપણે પ્લાન્ટેશન ઓનર એટલે ખેડૂત કહેવાય, બરાબર? ખેતરનો માલિક, તો ખેતરનો માલિક દરજી ન હોય, ખેતરનો માલિક કોણ હોય? હા, તો એક જોન નામનો ખેડૂત હતો, બરાબર? એને પછી આ ભાઈ પાસેથી, આ ઇંગ્લિશમેન પાસેથી એને પરચેસ કરી દીધી, એટલે કે એને ખરીદી. એની પછી પાછો કોનો વારો આવ્યો? હા, જોન જે ડ્યુમોન્ટ એની પાસેથી. અને ડ્યુરિંગ હર ટેન્યોર, જોજો યાદ રાખજો, ટેન્યોર આવે યાદ રાખવાનું, સમયગાળો, સમય કે એ જોન ના ઘરે રહીને જે ગુલામ તરીકે કામ કર્યું ને જેટલો સમય, એ સમયગાળા દરમિયાન આજે એની ફેમિલી સાથે, જોન ડ્યુમોન્ટની ફેમિલી સાથે રહીને જેણે ગુલામી કરી, એ સમયગાળા દરમિયાન શી મેરિડ, કે આ બેન છે એના લગ્ન થયા, એટલે કે એને પરણાવવામાં આવ્યા, એના લગ્ન કરાવવામાં આવ્યા. અને સાથે સાથે ખુશીની વાત, એમના ઘરે 5 બાળકોનો જન્મ થયો, બરાબર? 5 બાળકો, 1 by 1 એના ઘરે 5 બાળકોનો જન્મ થયો. પાછો હું બોલ્યો 1 by 8, 10, 15 વર્ષ સુધી એને કદાચ ત્યાં ગુલામી કરીએ છે. લગ્ન થયા પછી એને, આમ તો એવું કહેવાય છે કે એને 5 બાળકો નહીં, 8 બાળકો હતા. 8 ભાઈ એને ગુલામીનો. તો 5 બાળકો, હાલો, 5 બાળકોને એને જન્મ આપ્યો. આયા એના લગ્ન થયા, 5 બાળકો. અહીંયા પછી બીજા 2-3 બીજે ગુલામી કરી, ન્યા થયા.
અહીંયા 5 બાળકોને જન્મ આપ્યો અને પછી લગ્ન એના કોની હારે થયા હતા? જોવાનો સવાલનો જવાબ આપો. એના લગ્ન એના હસબન્ડ સાથે થયા, એના પતિ સાથે થયા. અને એના લગ્ન બહુ વાસ્તવિક વાત, એના એક પુરુષ સાથે લગ્ન થયા હતા. હા, સાચું, ખોટું નથી. પુરુષ સાથે લગ્ન. હા, સાચું કહું છું. તો લગ્ન, અહીંયા લગ્નની વાત આવે ને તમે, ચાલો આપણે બતાવી દઈએ અહીંયા, બરાબર. એના બાળકોનો આપણે જન્મ થયો છે, આપણે છઠ્ઠી કાલ કરશું. રેડી? કાલે આપણે એની છઠ્ઠી કરવાની છે. હજી છોકરાનો જન્મ થયો, ખબર ને મેં, તો આપણે કાલે એની છઠ્ઠી કરશું. આજે આપણે રજા લઈ, ટાટા બાય, શ્રી કૃષ્ણ, રામ, ખુદા હાફિઝ, વંદે માતરમ.